બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી સમાજ સંગઠિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજના બાળકોના આ 11મા વિદ્યાર્થી સન્માન સમારંભમાં આજે મોટી સંખ્યામાં અમારા સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહેલા જેમણે આયોજક જે મિત્રો હતા જે દાતાઓ હતા એમને પણ શુભેચ્છાઓ પાઠવી સાથે 11મી વખત જ્યારે સમાજના દીકરા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જે દાતાઓએ મદદ કરી છે એમને પણ શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે સૌ સમાજના આગેવાનોએ સાથે મળીને સમાજનું ઘડતર પાયાનું કામ જે શિક્ષણ અને એનું જે મહત્વનું કામ આ સંગઠનના માધ્યમથી થઈ રહ્યું છે એટલે એમને પણ અમે સૌ સાથે મળીને શુભેચ્છા પાઠવી છે। ગઢડા તાલુકાની અંદર ખાસ કરીને સમાજના સૌ શ્રેષ્ઠીઓ સૌ આગેવાનોએ મળીને હંમેશા આવા સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે અને બળ પૂરું પાડવા માટે કામ કર્યું છે એટલે એમને પણ અમે શુભેચ્છા પાઠવી। મારું નામ અશોકભાઈ નરસિંહભાઈ ડેરવાળિયા, ગઢડા શહેર યુવા કોળી સમાજ મહામંત્રી અને કાર્યક્રમ 11 વર્ષથી આ વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ કરવી છે અને આમાં દીકરા દીકરીઓનો ભણવાનો વ્યાપ વધે તેમજ શિક્ષણમાં ખૂબ સરસ મજાની સારી એવી ટકાવારી લાવી અને જીપીએસસી યુપીએસસીમાં દીકરા દીકરીઓ આગળ વધે તે હેતુથી અમે 11 વર્ષથી સતત પ્રયત્ન કરવી છે અને આ કાર્યક્રમમાં મહાનુભાવ કુંવરજીભાઈ બાવળિયા, વિશ્રામભાઈ તાવિયા, મનુભાઈ ચાવડા, રાજુભાઈ સોલંકી તેમજ શિક્ષણને લગતા કોળી સમાજના ગુજરાતમાંથી દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ઉજળો બનાવવા પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે અને હાજર રહીને ઉજળો બનાવે છે।